તો હલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજે આપણે એમસીબી બોક્સ બનાવવાનું છે, એ પણ 3 ફેજ। તો મિત્રો 3 ફેજની અંદર આપણે ત્રણેય ફેજ ઉપર ઈએલસીબી આપેલી છે, પછી ત્રણેય ફેજ ઉપર આપણે 4 એસપી આપેલી છે। મિત્રો તમે જોઈ શકો છો આપણે આ કંપનીની ઈએલસીબી અને એસપી મંગાવી છે। મિત્રો આપણે 3 ફેજ એમસીબી બોક્સ સારું એવું બનાવવું જોઈએ, જેથી કરીને આપણી પાર્ટી, આપણા ગ્રાહક એ લોકોને ઇલેક્ટ્રિકની અંદર કોઈ જાતનું નુકસાન ના થાય, કોઈ જાતનું શોર્ટ સર્કિટ ના થાય। તો મિત્રો આપણે એ ધ્યાનમાં રાખીને આપણે એમસીબી બોક્સ બનાવવાનું હોય છે। તો મિત્રો 3 ફેજની અંદર આપણે ત્રણેય ફેજ ઉપર ઈએલસીબી આપી દેવાની, જેથી કરીને કોઈ ફોલ્ટ થાય તો મિત્રો એની પરથી આપણને ખ્યાલ આવે કે આ ફેજ ઉપર આ રીતનો શોર્ટ સર્કિટ થયું છે, તો મિત્રો આપણે એને બંધ કરી શકીએ, બીજી વસ્તુ ચાલુ રહે। તો મિત્રો આજે આપણે એમસીબી બોક્સ બનાવવાનું છે, તો એમસીબી બોક્સ હું તમને બતાવું છું। જઈએ આપણા એમસીબી બોક્સની અંદર। તો હલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આપણું ચેનલનું નામ છે કિશોર વાયરમેન। મિત્રો આજે આપણે 3 ફેજ એમસીબી બોક્સ બનાવ્યું છે અને એ તમને બતાવું છું કે મિત્રો એમસીબી બોક્સ કઈ રીતે હોય છે અને દરેક ફેજ ઉપર કઈ રીતે આપણે ઈએલસીબી આપીએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે 4 પોલ એમસીબી મારી છે, તમે જોઈ શકો છો, રેડ, વ્હાઇટ, બી અને બ્લેક। હવે મિત્રો આપણે ત્રણેય ફેજ અલગ અલગ ઈએલસીબીમાં આપવાના છે, તો તમે જોઈ શકો છો મિત્રો આ રેડ વાયર છે, એ ઈએલસીબીમાં આપેલો છે। પછી વાય, પછી મિત્રો વાય વાયર છે, એ પણ આપણે ફેજમાં આપેલો છે। પછી બ્લુ, મિત્રો બ્લુ પણ આપણે ફેજમાં આપેલો છે। હવે મિત્રો આપણે એસપી આની અલગ અલગ આપવાની છે, એ આપણે કઈ રીતે આપીશું તો મિત્રો એ પણ હું તમને બતાવું છું। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રેડ ફેજની બાજુમાં અહીંયા આપણે 4 એસપી આપીશું, એમાંથી 2 16ની હશે, 2 10ની હશે। પછી આપણે અહીંયા 20ની એસપી આપીશું, એમાંથી 2 20ની હશે, 2 16ની હશે। પછી મિત્રો આપણે અહીંયા બ્લુ ફેજની અંદર, મિત્રો બ્લુ ફેજની અંદર આપણે 2 16ની આપીશું અને 2 10ની આપીશું। તો મિત્રો આ રીતનું 3 ફેજ એમસીબી બોક્સ। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે 25ની એસપી આપેલી છે, પછી 20ની આપી છે, પછી 16ની આપી છે। હવે મિત્રો આપણે વાય ફેજમાં જોઈએ તો અહીંયા 25ની આપેલી છે, પછી અહીંયા 16ની આપેલી છે અને પછી 20ની આપેલી છે। તો મિત્રો આ રીતના નહીં આપવાની, જે લોડ હોય એ વસ્તુ આપણે આગળ રાખવાની। તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે 16ની પાછળ કરી દઈએ અને 20ની આગળ કરી દઈએ। મિત્રો જોઈ શકો છો આપણે લોડ આ રીતના વેચવાનો છે, તમે જોઈ શકો છો ઈએલસીબી મારી છે, પછી 25ની, પછી 20, પછી 16। હવે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા પણ મિત્રો આપણે ઈએલસીબી મારી છે, પછી 25, 16, પછી 20। હવે આપણે મિત્રો અહીંયા પણ ફેરવી નાખીશું। મિત્રો આ રીતનું આપણે લોડ આપવાનો હોય છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો આપણું એમસીબી બોક્સ તૈયાર થઈ ગયું છે, દરેક પેજ ઉપર એક એક એસપી આવી ગઈ છે। એસપી આપી છે 1, 2, 3, 4। મિત્રો ત્રણેય ફેજ ઉપર તમે જોઈ શકો છો આપણે એસપી આપેલી છે। તો મિત્રો આ રીતનું એમસીબી બોક્સ તૈયાર કરવાનું હોય છે, હું તમને એના માટે બતાવું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે। મિત્રો આ 3 ફેજ એમસીબી બોક્સ છે, તમે જોઈ શકો છો। મિત્રો આપણે ત્રણેય ફેજ ઉપર ઈએલસીબી આપેલી છે, મિત્રો જોઈ શકો છો તમે। હવે મિત્રો આ એમસીબી બોક્સ જે રહ્યું એની આપણે લિંક પણ મારીશું, તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ઈએલસીબી છે, ઈએલસીબીમાંથી આપણે પેજ ઉઠાવવાનો, પછી આપણે લિંક અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા રેડની લિંક આ રીતના મારવાની હોય છે। પછી વાયની લિંક આપણે આ રીતના મારીશું, અહીંયા આપણો ફેજ લઈ લેવાનો, ફેજ લઈને પછી અહીંયા લિંક મારવાની, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, પછી વાયનું કમ્પ્લેટ। પછી બ્લુ, તો મિત્રો બ્લુની અંદર આપણે એ રીતના જ કરીશું, અહીંયાથી લિંક આપણે આપી દઈશું। મિત્રો આપણે લિંક હેવી રાખવાની, જેથી કરીને લોડ ગમે તેટલો હેવી પડે તો પણ કશું શોર્ટ સર્કિટ ના થાય। તો મિત્રો આપણે લિંક માટે 6 mm વાયર વાપરવો જોઈએ। તૈયાર કર્યું છે 3 ફેજ એમસીબી બોક્સ, અને એની અંદર આપણે 3 ફેજ ઉપર ઈએલસીબી આપેલી છે, તમે જોઈ શકો છો। રેડ ફેજ છે, તમે જોઈ શકો છો, પછી આપણો વાય ફેજ છે, પછી બ્લુ ફેજ છે। હવે મિત્રો આપણે મેન 4 પોલ આપી છે, તમે જોઈ શકો છો। મિત્રો આમાં કંઈક તમને લાગતું હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે। તો મિત્રો આ રીતનું અમારું એમસીબી બોક્સ અમે તૈયાર કરીએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો રેડ ફેજની આપણે લિંક મારી છે, તમે જોઈ શકો છો, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા ફેજમાં બતાવું છું। તો મિત્રો વાય ફેજની અંદર તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે લિંક આપી છે, જોઈ શકો છો, લિંક આપી છે, જોઈ શકો છો। મિત્રો આ રીતનું આપણું એમસીબી બોક્સ હોય છે। મિત્રો
તમને આ એમસીબી બોક્સ કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરજો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે અને તમે ક્યાંથી છો એ પણ કોમેન્ટમાં જણાવજો. મને પણ ખ્યાલ આવે કે અમારા વિડીયો યુટ્યુબના લોકો ક્યાંથી જોવે છે. તો મિત્રો આ જોઈ શકો છો આપણું 3 ફેઝ એમસીબી બોક્સ છે. તમે જોઈ શકો છો આપણે જે કંપનીની ELCB મંગાવી છે એનું બોક્સ પણ તમને બતાવ્યું છે. તો મિત્રો જોઈ શકો છો આપણે સારી હેવી ISI આપણે ELCB વાપરી છે, SP વાપરી છે, ફોરપોલ વાપરી છે. મિત્રો જોઈ શકો છો. તો મિત્રો હવે તમે આ જોઈ શકો છો આપણી ફોરપોલ. તો મિત્રો અહીંયા મેન પાવર મીટરનો અહીંયા આપી દેવાનો. તમે જોઈ શકો છો અહીંયા આપણે રેડ, વાય, બી અને બ્લેક આપણું ન્યુટ્રલ આવશે. તો મિત્રો ન્યુટ્રલ તમે જોઈ શકો છો આપણે ન્યુટ્રલ આપણે બધી જગ્યાએ આપી દીધો છે. જોઈ શકો છો 1, 2 and 3. તો મિત્રો આપણે 3 ન્યુટ્રલ આપી દીધા છે અને દરેક પેજ અલગ અલગ આપી દીધો છે. જોઈ શકો છો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ફોરપોલ એમસીબી છે. અહીંયા આપણે રેડ, વાય, બી અને બ્લેકનો આપણા ન્યુટ્રલ પણ આપી દીધા છે. મિત્રો આ રીતનું આપણું એમસીબી બોક્સ છે મિત્રો. તો મિત્રો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળી શકે. તો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર.